હેલો ગાઈઝ, બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ફરતારામ વ્લોગ્સમાં આપ સૌનું સ્વાગત છે. આજે અમે બધી સખીઓ મળીને જઈ રહ્યા છીએ વિરારમાં દ્વારકાધીશ મંદિર અને ઈચ્છાપૂર્તિ મહાલક્ષ્મી મંદિર. જે મહાલક્ષ્મી મંદિર ફક્ત શુક્રવારે જ ખુલે છે ભક્તોને દર્શન આપવા માટે. તો ત્યાં આજે અમે જશું. ગુરુવાર છે આજે, તો પણ ખબર નહીં હવે દર્શન થશે કે નહીં, પણ જોઈએ. ટ્રેન મળી ગઈ છે, અમને ફાસ્ટ ટ્રેન મળી ગઈ દાદરથી વિરાર જવા માટે. પણ ગરદી તો પણ છે જ, પણ ગરદીમાં ઊભા છીએ જેમ તેમ પહોંચી જશું. અને મેન તો દર્શન કરવાની ખુશી છે, એટલે ગરદી વર્દી કાંઈ અમને ફરક પડતો નથી. અને ઘણી બધી બહેનો પણ સાથે છીએ, એટલે ખૂબ જ આનંદ આવે બધા સાથે હોય તો. હવે અમે વિરાર સ્ટેશનથી ઉતરી અને પછી રિક્ષા કરી. રિક્ષામાં 4 જણાના 200 રૂપિયા કીધા, જે અમને વિરાર ઇષ્ટથી દ્વારકાધીશ મંદિર, ઈચ્છાપૂર્તિ મહાલક્ષ્મી મંદિર ફરાવશે, દર્શન કરાવશે અને ત્યાંથી પાછા અમને સ્ટેશન પર મૂકી જશે સાંજે. તેવી રીતે એણે 800 રૂપિયા એક રિક્ષાના નક્કી કર્યા. અમે 4 જણા એક રિક્ષામાં છીએ. હવે જો અહીંયા અમે શ્રીરામ મંદિરે પહોંચ્યા છીએ. શ્રીરામ મંદિરમાં દર્શન કરશું. બધા ગ્રુપવાળા આગળ પાછળ થઈ ગયા છે. તો જો જેમણે દર્શન કર્યા એ બધા અહીંયા બેઠા છે. જય શ્રી રામનો નારો લગાવ્યા છે બધાએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને જે લોકો પાછળ રહી ગયા હતા એ પણ પહોંચી આવ્યા દર્શન કરશે. એ બધા સાથે મળીને હવે અમે દર્શન કરશું. રામધૂન બોલાવી અને પછી ત્યારબાદ અમે નીકળ્યા. હવે અમે પહોંચ્યા છીએ ઈચ્છાપૂર્તિ મહાલક્ષ્મી મંદિર. હવે ઉપર ગયા ત્યારે અમને ખબર પડી કે આજે ગુરુવાર છે, માગસર મહિનાનો, પણ તે છતાં મંદિર આજે ખુલ્યું નહોતું. આવતીકાલે જ ખુલશે, શુક્રવારે. પણ તો પણ અમને દર્શન થઈ ગયા, કેમ કે મંદિરના દ્વારમાંથી જ અમે દર્શન કર્યા. જય મહાલક્ષ્મી. જુઓ, માતાના દર્શન આપ સૌ પણ અહીંયાથી જ કરો અમારી સાથે. કાચની બારીઓ રાખી છે, તેમાંથી માના દર્શન થાય છે. તો અમે પણ એવી રીતે જ કર્યા, કેમ કે ઘણા લોકોને ખબર નથી હોતી કે ફક્ત શુક્રવારે જ મંદિર ખુલ્લું હોય છે. એટલે ઘણા અમારી જેમ આવી જતા હશે. અમને તો ખબર હતી, અમારા ગ્રુપમાં ઘણા બધાને, પણ એમને એમ લાગ્યું કે ગુરુવાર છે એટલે કોઈએ એમ કીધું કે ખુલ્લું હોય છે. જો અહીંયા ગણેશજી મહારાજ છે, સરસ્વતી દેવી છે, અને સરસ્વતીમાં દત્ત ગુરુ ભગવાન છે આગળ.